તો સુરતના બારડોલીમાં મીંઢોળા નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કેટલાય વિસ્તારોમાં આ જ સ્થિતિ છે. બારડોલીમાં સતત વરસાદ છે. મીંઢોળા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને મીંઢોળા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા, જેના કારણે અનેક ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તા ઉપરથી પસાર થવું અસંભવ છે. દ્રશ્યો આપ જો, બ્રિજની બરાબર નીચેથી પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે અહીંયા બેરિકેડ મૂકીને પુલને બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ વ્યક્તિ અહીંયાથી પસાર થવાનું જોખમ ન લે. પણ સતત વરસાદના કારણે મીંઢોળા નદીનો તેજ પ્રવાહ આ બ્રિજની બરાબર લગોલગ પસાર થઈ રહ્યો છે. સુરતમાં કિમ માંડવી રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. કિમ માંડવી રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નોગમા ગામ પાસે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા.